દર વર્ષે 2 એપ્રિલે એક બહુ ખાસ દિવસ આવે છે, વિશ્વ ઓટિઝમ જાગૃતિ દિવસ. પણ આ દિવસનું અસલી મહત્વ શું છે અને આ ઓટિઝમ એ ખરેખર છે શું? ચાલો ને આજે આપણે આ બધા સવાલોના જવાબ શોધીએ. ચાલો શરૂઆત આ એક શક્તિશાળી વિચારથી કરીએ. આ વાક્ય છે ને એ ઓટિઝમ વિશેની આખી આપણી સમજ જ બદલી નાખે છે કે આ કોઈ રોગ નથી, બસ દુનિયાને જોવાનો એક અલગ દૃષ્ટિકોણ છે. તો આજે આપણે 4 મુદ્દાઓ પર વાત કરીશું. પહેલા તો આ દિવસનું મહત્વ શું છે, પછી સમજીશું કે ઓટિઝમ શું છે, એની સાથે જોડાયેલા એક મસ્ત ગ્લોબલ કેમ્પેઇન વિશે જાણીશું અને છેલ્લે સ્વીકાર અને સન્માનના સાચા અર્થને સમજીશું. તો આપણો પહેલો મુદ્દો, આ દિવસ આટલો ખાસ કેમ છે? આ બધું શરૂ ક્યાંથી થયું? વાત છે 2007ની. ત્યારે યુનાઇટેડ નેશન્સે એટલે કે સંયુક્ત રાષ્ટ્રએ એક મોટો નિર્ણય લીધો. એમણે 2 એપ્રિલને ઓફિશિયલી વર્લ્ડ ઓટિઝમ અવેરનેસ ડે તરીકે જાહેર કર્યો. એમનો હેતુ બહુ સ્પષ્ટ હતો: દુનિયાભરમાંથી ઓટિઝમ વિશેની ગેરસમજ દૂર કરવી અને જે લોકો એનાથી પ્રભાવિત છે એમને માન અને સમાન તક મળે એ જોવું. ચાલો હવે સૌથી અગત્યના સવાલ પર આવીએ. આપણે ઓટિઝમ શબ્દ તો ઘણીવાર સાંભળ્યો છે, પણ એનો મતલબ શું? ચાલો એને એકદમ સરળ ભાષામાં સમજીએ. એને શોર્ટમાં ASD પણ કહેવાય છે, એટલે કે ઓટિઝમ સ્પેક્ટ્રમ ડિસઓર્ડર. પણ આ છે શું? જો સૌથી પહેલા એક વાત બિલકુલ સાફ કરી લઈએ. આ કોઈ માનસિક બીમારી નથી. ના, આ તો મગજના વિકાસ સાથે જોડાયેલી એક સ્થિતિ છે. એ વ્યક્તિ દુનિયાને કેવી રીતે જુએ છે, સમજે છે અને લોકો સાથે કેવી રીતે જોડાય છે એના પર અસર કરે છે. આ 3 મુખ્ય ક્ષેત્રો છે જેના પર ઓટિઝમની અસર જોવા મળે છે. એક તો વાતચીત, બીજું લોકો સાથે હળવા ભળવાની રીત અને ત્રીજું એમનું વર્તન. અહીં સ્પેક્ટ્રમ શબ્દ બહુ જ મહત્વનો છે. એનો મતલબ એ છે કે ઓટિઝમનો અનુભવ દરેક વ્યક્તિ માટે અલગ હોય છે. કોઈ 2 વ્યક્તિની સ્થિતિ એક સરખી નથી હોતી. એ એક વિશાળ રેન્જ જેવું છે. ભલે દરેકનો અનુભવ અલગ હોય, પણ અમુક સામાન્ય લાક્ષણિકતાઓ જોવા મળી શકે છે. જેમ કે અમુક બાળકોને વાત કરતી વખતે આંખમાં આંખ મિલાવીને વાત કરવામાં તકલીફ પડે છે, કોઈને બોલવામાં મોડું થઈ શકે છે, કોઈ એકની એક ક્રિયા વારંવાર કરે છે, કોઈ પણ નાના ફેરફારથી તેઓ પરેશાન થઈ શકે છે. બસ આટલું યાદ રાખવું જરૂરી છે કે આ લક્ષણોની અસર દરેક બાળકમાં અલગ અલગ હોય છે. હવે એક એવી પહેલ વિશે વાત કરીએ જે આ દિવસ સાથે ગાઢ રીતે જોડાયેલી છે અને બહુ જ સુંદર છે. વાદળી રંગ. આ રંગને ઓટિઝમ જાગૃતિનું પ્રતીક માનવામાં આવે છે. એ શાંતિ અને સ્વીકૃતિનો સંદેશ આપે છે. આ કેમ્પેઇનનું નામ છે લાઇટ એટ અ બ્લુ. દર 2 એપ્રિલની રાત્રે દુનિયાભરની મોટી મોટી અને જાણીતી ઇમારતો વાદળી રોશનીથી ઝગમગી ઉઠે છે. આ ખાલી એક સુંદર નજારો નથી, પણ એકતા, સમજ અને સપોર્ટનો એક બહુ મોટો ગ્લોબલ મેસેજ છે. અને હવે આપણે આપણા છેલ્લા અને સૌથી મહત્વપૂર્ણ મુદ્દા પર પહોંચ્યા છે. આ જાગૃતિ ફેલાવવા પાછળનો સાચો હેતુ શું છે? વાત ખાલી જાણકારી મેળવવાની નથી. તો આ દિવસનો સાચો હેતુ શું છે? જો આ 4 પગથિયા છે. સૌથી પહેલા જાગૃતિ ફેલાવી. એનાથી આવે છે સ્વીકૃતિ, પછી જરૂરી શિક્ષણ અને સપોર્ટ પૂરો પાડવો અને છેલ્લે આખા સમાજમાં સાચી સમજણ કેળવવી. કારણ કે સાચું કહું ને તો જ્યારે પ્રેમ, સપોર્ટ અને સમજણનું વાતાવરણ મળે ને ત્યારે કોઈ પણ વ્યક્તિ પોતાની રીતે ચમકી શકે છે. અને આ વાત આ દિવસના સારને કેટલી સરસ રીતે સમજાવે છે. આપણી વચ્ચે જે ભિન્નતા છે એ આપણી નબળાઈ નથી, પણ આપણી સુંદરતા છે. સમાજની અસલી તાકાત તો એની વિવિધતામાં જ છે. એટલે અંતે આ દિવસ ખાલી ઓટિઝમ વિશે નથી. એ સમાનતા, સ્વીકૃતિ અને માનવતા જેવી આપણી મૂળભૂત ભાવનાઓ વિશે છે. તો ચાલો ને આપણે બધા સાથે મળીને એક એવો સમાજ બનાવીએ જ્યાં દરેકની અલગ ઓળખને માન આપવામાં આવે, જ્યાં દરેકને પ્રેમ અને સપોર્ટ મળે. ચાલો દરેકને સ્વીકારીએ, સમજીએ અને સમર્થન આપીએ.